આડઅસર થઈ છે. ઈવી વાહનોનું વેચાણ વધ્યું છે. ઈવી વાહનો માટે 1 મહિનો વેટિંગ ચાલી રહ્યું છે. આ મહિને જ 1000 ઈવી વેચાયા છે. સામાન્ય રીતે મહિને 500 જેટલા ઈવીનું વેચાણ થતું હોય છે, જેની સામે 2 લાખ આખા ભારતની અંદર ઈવીનું વેચાણ થવું છે. ત્યારે ઈવીના વેચાણની અંદર મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું લોકો પસંદ કરી રહ્યા છે. વડોદરાની જો વાત કરવામાં આવે, ત્યાં સામાન્ય રીતે 500 ઈવીનું વેચાણ જ્યાં થતું હતું, તેની સામે બમણા 1000 ઈવી આ મહિનાની અંદર વેચાયા છે. ત્યારે ઈવી વાહનોનું વેચાણ વધ્યું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જે છે, જે તણાવ છે, તેની અસર અત્યારે હવે વાહનો પર પણ જોવા મળી રહી છે. એક તરફ જ્યાં પેટ્રોલ ડીઝલની અછતની ચર્ચાઓ હતી, અફવાઓ હતી, ત્યારબાદ હવે ઈવી વાહનોનું વેચાણ વધતું જોવા મળી રહ્યું છે. દેશમાં તણાવને લઈને હવે લોકો બેટરી સંચાલિત એટલે કે ઈવી વ્હીકલ તરફ વળ્યા છે. તેનું એક કારણ પેટ્રોલમાં ભાવ વધારાનો ડર છે લોકોમાં, અને જે રીતે હાલમાં જ પેટ્રોલની અછતની અફવાઓ ઉડી અને તેને લઈને હવે જે ઈવીનું વેચાણ વધ્યું છે, 1 મહિનામાં શું આંકડા છે આખા ભારતના, તેની વાત કરીશું. ફાળા એટલે કે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના અગ્રણી પ્રણવભાઈ શાહ આપણી સાથે છે. પ્રણવભાઈ, શું પરિસ્થિતિ આ છેલ્લા 1 મહિનામાં જે રીતે મિડલ ઈસ્ટમાં જે તણાવ છે, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ ચડ્યું છે, 1 મહિનો થવા આવ્યું છે, પરિસ્થિતિ શું છે? લોકોમાં ડર છે કે શું છે? એટલે લોકો એવું માને છે કે હવે પેટ્રોલના ભાવો વધશે એટલે લોકો ઈવી તરફ વધારે જઈ રહ્યા છે. અને એટલા માટે છેલ્લા હું આ મહિનામાં 20 તારીખ પછીની વાત કરું તો ઈવીની ઇન્ક્વાયરીઓ વધી છે અને ઈવીનું વેચાણ પણ વધારે થયું છે. અગર હું ઓલ ઇન્ડિયા લેવલની વાત કરું તો ઓલ ઇન્ડિયા લેવલે જનરલી આખા મહિનામાં 1 લાખથી 1,25,000 વ્હીકલ વેચાતા હોય છે, જેની જગ્યાએ અત્યારે લગભગ આ મહિનામાં 2 લાખ વ્હીકલો વેચાશે. એટલે એ લગભગ 100%, 80%થી 100%નો જમ્પ દેખાઈ રહ્યો છે અને આ ઉત્તરોત્તર વધતો જશે. અને ફોર વ્હીલરમાં આ જ લેવલે કે એનાથી ઓછું? ફોર વ્હીલરમાં એટલું બધું નહીં હોય, પણ ફોર વ્હીલરમાં છતાં પણ અત્યારે આ મહિનાની અંદર 70-80%નો રાઇઝ જોવા મળેલ છે. ગુજરાતની શું પરિસ્થિતિ? ગુજરાત આપણી એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. ઓલ ઇન્ડિયા લેવલ ઉપર આપણે 3-4 નંબર ઉપર આવીએ છીએ ઓટોમોબાઈલમાં. તો એ પ્રમાણે જોતા ગુજરાત પણ એ જ લેવલ પર ચાલી રહ્યું છે. ગુજરાતમાં અગર 2 વ્હીલરની વાત કરીએ તો આપણે લગભગ 90થી 100%નો વધારો જોઈ રહ્યા છે માર્ચ મહિનામાં, આખા વર્ષની સરખામણીમાં. અને એ જ રીતે 80થી 90%નો વધારો આપણે જોઈ રહ્યા છે ફોર વ્હીલરની અંદર. છેલ્લા 1 મહિનામાં બરોડાની શું પરિસ્થિતિ? કેટલા વ્હીકલ્સની ઇન્ક્વાયરી આવી, કેટલા વેચાયા હશે અંદાજે? એટલે આપણા વડોદરાની જે ઇન્ડસ્ટ્રી છે 2 વ્હીલર ઈવીની, તે લગભગ 500થી 550 ગાડીની છે, જેની સામે આ મહિને લગભગ 1000 ગાડી વેચાશે. તો એ લગભગ 80થી 100%નો વધારો જોઈ શકાય છે. આ મહિનામાં એટલે વેચાઈ ચૂકી હશે? હા, અત્યાર સુધીમાં 900 ગાડી વેચાઈ ગઈ છે. આજે છેલ્લો દિવસ પર આપણે બેઠા છે એટલે લગભગ 80-100 ગાડી, 1000 ગાડીની આજુબાજુમાં વેચાવાની શક્યતાઓ છે. અને ઇન્ક્વાયરીના આંકડા કેટલા વધ્યા છે ઈવીને લઈને? એટલે અમારી જનરલી ઇન્ક્વાયરીઓ ઈવીની જે ખરી તે લગભગ 80થી 100 આવતી હોય, તેની જગ્યાએ 250 ઇન્ક્વાયરીઓ થઈ છે. એટલે ઓલમોસ્ટ ડબલ થઈ છે આખા વડોદરામાં. હાજી. ચીપને લઈને કોઈ ચિંતાજનક ખરું કે આપણા પાસે ચીપ ખરા? આમાં ચીપની જોડે કોઈ લેવા દેવા નથી. આ મેઇનલી બેટરી અને મોટર ઉપર ચાલતી વસ્તુ છે. ચીપ એકાદ બે આવતી હોય છે, જેને લીધે કોઈ એટલો મોટો ફરક નથી પડતો. અને જે અન્ય સ્પેર પાર્ટ્સ છે તે ભારત પાસે ઉપલબ્ધ હોય છે કે તે આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ? આપણે બેટરી જનરલી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ, પણ આપણી પાસે અત્યારે પર્યાપ્ત માત્રામાં બેટરીઓ છે, એટલે એવો કોઈ ઇસ્યુ નથી કે જેને લીધે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે. લોકોને એવું થઈ જાય પેનિક કે ભાવ વધી જાય, પેલા લઈ લઈએ, ઈવીના ભાવ વધી જશે, એવી કોઈ શક્યતા? ઈવીના ભાવ હું તમને કહું ને તો જ્યારે અમે લોકો ઈવીનું લોન્ચ થયું હતું એના કરતાં લગભગ ભાવ અડધા થઈ ગયા છે. એટલે ઈવીના ભાવ, બેટરીના ભાવ વધે એવી કોઈ શક્યતાઓ નથી. એક વસ્તુ. બીજી વસ્તુ કે ઉત્તરોત્તર આપણે ઈવીના વેહિકલ ખરા તેની ક્વોલિટીમાં બી સુધારો થઈ રહ્યો છે. 2021માં જ્યારે 2020-21માં જ્યારે લોન્ચ થયું ત્યારે આપણે જનરેશન 1માં હતા, અત્યારે જનરેશન 3ના વેહિકલ્સ આવ્યા છે, જેની અંદર બેટરીના પ્રોબ્લેમ્સ ઘણા ઓછા થઈ ગયા છે. અને કેટલા દિવસનું વેઇટિંગ ચાલે છે અત્યારે તમામ ઈવી પર? અત્યારે લગભગ 10 થી 15 દિવસનું વેઇટિંગ દરેક કંપનીમાં ચાલે છે. 15 દિવસ કે નથી વધુ પણ? ના, 15 દિવસ પછી તમારું સ્પેસિફિક મોડેલ હોય તો 20 દિવસ, 25 દિવસ, 1 મહિનો પણ થઈ શકે. પહેલા કેટલું વેઇટિંગ હતું? પહેલા અમારા લોકોને બધાને ત્યાં રેગ્યુલર મળતા હતા, એટલે લગભગ તમને 3-4 દિવસમાં તમને વેહિકલ મળી જતા હતા, જેની જગ્યાએ 20 થી 25 દિવસનું વેઇટિંગ થઈ ગયું. અંદાજિત 1 મહિનો પકડીને? હાજી.
જે રીતે પેટ્રોલના ભાવ વધશે તેવું એક પેનિક હતું, પરંતુ એ અફવા તો નીકળી છે, પરંતુ હજુ પણ પેટ્રોલના ભાવ વધે તેવી શક્યતાઓ એટલા માટે છે કે યુદ્ધ લંબાઈ રહ્યું છે અને તેને લઈને હવે લોકો ઈવી તરફ વળી રહ્યા છે. આખા ભારત દેશમાં 2 લાખ ઈવી વેચાણ થયું છે અને અહીંયા વડોદરામાં પણ ડબલ વેચાણ થયું છે અને 1 મહિનો વેટિંગ દરેક ઈવી ઉપર 2 વ્હીલર પર ચાલી રહ્યું છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે